આજે એસડીએમ ધોળકા અને ડીવાયએસપી ધોળકા સાથે અને પીઆઈ ધોળકા રૂરલ ધોળકા ટાઉન સાથે બીપી દાવડા સ્કૂલમાં વિઝિટ લેવામાં આવી છે. આ બીપી દાવડા સ્કૂલ જે છે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઇલેક્શન છે એમાં ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર સ્ટ્રોંગ રૂમ રીતે આ યુઝ કરવામાં આવશે. અને આ સ્કૂલમાં શું વ્યવસ્થાઓ છે, સ્કૂલમાં સિક્યોરિટીનું શું કઈ રીતે સીસીટીવી કેમેરા લગાવેલા છે, તમામ વસ્તુ ચેક કરવામાં આવે છે. અને હું પ્રશાસન તરફથી તમામ વોટર્સને હું વિનંતી કરું છું કે બધા ઉત્સાહપૂર્વક અહીંયા વોટિંગ કરે અને કોઈ પણ પ્રકારની ભે વગર અને નિરાંકે બધા મત આપે પોતાનો. અને તમારી જે તમારા મતદાનની બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને કારણે તમારા ઘણા જે નાના મોટા જે અહીંયાના લોકલ મુદ્દાઓ છે એમાં તમારી ડિસિઝન મેકિંગમાં તમારી પાર્ટિસિપેશન રહેશે. અને પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી તમામ પ્રકારની અહીંયા પગલાં લેવામાં આવશે કે કોઈ પણ પ્રકાર તમે કોઈ ધાક ધમકી ના આપો, બધા વ્યવસ્થિત રીતે વોટ કરે અને વધારે ઉત્સાહપૂર્વક અહીંયા વોટ કરે એના માટે પ્રશાસન તરફથી હું આપને વિનંતી કરું છું. અને એને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આખા જિલ્લામાં ઘણી બધી ચેકપોસ્ટ ઊભી કરેલી છે. ઘણા બધા વ્હીકલ ચેકિંગનો ડ્રાઈવ રાખેલું છે. તમામ હિસ્ટ્રી સીટર્સ, તમામ જે બુટલેગર છે, તમામ જે જૂના જે ગુનેગારો છે એ તમામને ઉપર અત્યારે વોચ રાખવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો અવિચ્છનીય બનાવ ના બને એને માટે અમે અમદાવાદ ગ્રામ્ય